તો હાલો, કેમ છો ખેડૂત મિત્રો? આશા છે કે મજામાં જ હશો. તો આપણી દૂધરેજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે આપણું જીરું હવે પીળું પડી ગયું છે. તો કેટલા દિવસનું થયું છે અને આમાં કાળી ચરમીનો રોગ જે આવ્યો હતો એ કેટલે સુધી પહોંચ્યો અને આમાં કેટલા પિયત આપ્યા હતા મિત્રો, એ પણ આજ ખાસ વાત કરવાની છે. ઘણા બધા લોકો એવું કહે છે કે પિયત આપવાથી કાળીઓ આવે છે. તો તમને આજે બધી ડિટેલમાં માહિતી આપવાની છે મિત્રો. તો જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો. આજે ફૂલ તમને આ જીરાની બધી માહિતી આપવાની છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોઈજો. તો ચાલો તમને આગળ આપણું જીરું બતાવું. કાળી ચરમીની શું અસર થઈ, કેટલું નુકસાન થયું, શું થયું છે બધું, અને આજે કેટલા દિવસનું જીરું થયું, બધી માહિતી મિત્રો આગળ વિડીયોમાં તમને આપું. તો જુઓ મિત્રો, જે આપણે કાળી ચરમી આવી હતી એ આવી રીતના નુકસાન થયું છે. જે કંઈ આપણે દાણો હતો એ બળી ગયો છે અને 50% દાણો થઈ ગયો છે આપણો, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ 2-3 દિવસ વચમાં પણ ઝાકળ ઘણો બધો આવ્યો હતો, પણ આપણે એટલો બધો એમાં વાંધો નથી આવ્યો. અને મિત્રો, આમાં પિયતની વાત કરીએ તો આપણે 45 દિવસે જ પિયત આમાં મૂકી દીધું હતું. છેલ્લું પિયત આપણે 45 દિવસે આપ્યું હતું, છતાં પણ આમાં કાળી ચરમી આવી ગઈ છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે 60 દિવસે પિયત આપી, 65 દિવસે પિયત આપી તો કાળી ચરમી આવતી હોય છે. એટલે આપણે જેવી તેવી અસર આમાં હતી, જે દાંડલિયું જાંબલી કલરની થતી હતી અને પછી છોડ સુકાતો તો એવી સુકારાની તકલીફ હતી. એટલે આપણે 45 દિવસ પછી પિયત આપ્યું જ નહોતું. તો મિત્રો, આપણે 45 દિવસ પછી આમાં પિયત ન આપ્યું. અને તો અત્યારે મિત્રો આપણું જીરું 88 થી 90 દિવસની આજુબાજુનું થયું છે. અને આપણે આ જે થોડુંક જીરું આપણું કાચું વળ્યું છે, દાણો જોઈએ એવો બધો દાણો પાક્યો નથી, તમે જોઈ શકો છો. ઘણો બધો દાણો ઝીણો આપણે કાચો હોવાઈ ગયો છે. જે કાળી ચરમીની અસર હતી એના હિસાબે બધો દાણો ફૂલ ભરાવદાર નથી. તો મિત્રો, આપણે આમાં પછી પિયત આપ્યું નહીં 45 દિવસે, અને પાછળથી આ તાપ વધારે પડ્યો અને આપણે જે કાળી ચરમીની દવાઈઓ વધારે ઊંચા ટેકનિકલ ગરમ દવાઈઓ છાંટી એના હિસાબે આપણું જીરું તો જલ્દી વળી ગયું છે. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, થોડુંક આપણે ઓછું થશે, પણ જે પાકી ગયું એ જ મહત્ત્વનું કહેવાય. તો જીરું પણ બધું સરસ છે અને હવે 5 થી 7 દિવસની અંદર જીરું આપણે ઉપાડે એવું થઈ જશે. તો મિત્રો, જો આવું જીરું આપણે હોય અને હવે આ સ્ટેજે આવી ગયું હોય તો આમાં કોઈ પણ જાતના ખોટા ખર્ચા હવે કરવા નહીં. જો આમાં હવે આપણે ગમે એવી દવાઈઓ છાંટવી કે ગમે તે કરવી તો આ જે બગડી ગયો એ દાણો સારો થાય નહીં. હવે તો આને આમનામ આપણે પકવાડી લેવાય. જુઓ મિત્રો, જ્યાં કાળી ચરમીની અસર છે તે દાણો ખરાબ થઈ ગયો છે, બાકીનો દાણો બધો સારો છે. એટલે થોડોક ઉતારો ઓછો આવશે, પણ આપણું જીરું એમનામ પાકી જશે. અને હવે આમાં આપણે કોઈ જાતના કાંઈ ખર્ચા કરવાના નથી. જુઓ, જે દાણો છે તે સારો છે. જુઓ મિત્રો, તો હવે ખાસ કરીને જે કોઈ પણ ખેડૂત ભાઈઓ આપણો વિડીયો જુએ છે એમને ખાસ એક અપીલ કરવાની છે કે મિત્રો, તમારે જો કાળી ચરમીની અસર ન હોય અને જીરું હજી થોડુંક કૂણું હોય તો કોઈ પણ જાતના ભારે દવાઈઓના રાઉન્ડ ન કરવા. સારા એવા પોષક તત્વવાળી હુમિક એસિડ, ફુલ્વિક એસિડ, એમિનો એસિડ કે અથવા સારો દાણો પાકે જીરાનો, એવા કોઈ પણ દવાનો છંટકાવ કરવો. કોઈ ભારે દવાઈઓનો છંટકાવ ન કરવો. હવે આમ પણ તડકો પડી રહ્યો છે એટલે આપણા જીરા થોડાક ટાઈમમાં વળી જ જવાના છે મિત્રો. તો પોષક તત્વોવાળી કોઈ પણ દવાઈઓનો છંટકાવ કરવો મિત્રો, ખોટા ખર્ચા બીજા ન કરવા. કાળી ચરમીનો
એડવાન્સમાં હવે વધારે ગરમ દવાઈઓના રાઉન્ડ કોઈ પણ ન કરવા મિત્રો. ખાસ એટલી મારી તમને ભલામણ છે. નહીંતર તડકો અને મિત્રો ગરમ દવાઈઓ છાંટશો તો જીરું તમારું પણ કાચું વળી જશે. આપણો દાણો પૂરતો પ્રમાણમાં બંધાશે નહીં મિત્રો, અને ઉત્પાદન આપણું ઘટશે. તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને લાઈક આપી અને શેર પણ કરી દેજો. તો નવા વિડીયો તમને મળતા રહે મિત્રો. તો ભલે ચાલો રજા લઈએ. જય જવાન જય કિસાન.